તમને કહી દઉં પહેલી વસ્તુ એક વાર એ તો વાત તમને પહેલાં કહી દઉં કે હું તમને કંઈ ટેક્સ એડવાઇઝર નથી. મને કંઈ આમાં આમ નોટ એ પ્રોફેશનલ ઓફ એનીથિંગ રિયલી કે આમાં શું છે બધું ખેલ. પણ જેટલા મને ખબર પડે છે અને રિસર્ચ કરીને જે કંઈ મેં ફાઇન્ડ આઉટ કર્યું છે એના બેઝ ઉપર હું તમને વાત કરું છું. એટલે મારા ઉપર મારું જે હું કહું છું એ જ તમારે માની લેવું એવું જરૂરી નથી, બરાબર. તમારે બધાને ઇન્ડિપેન્ડન્ટલી તમે કોઈ પણ ટેક્સ જે પ્રોફેશનલ હોય, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, રાઈટ, અને આ બધા ટેક્સેશનમાં જે કંઈ કામ કરતા હોય એવા માણસોનો તમારે કોન્ટેક કરવાનો અને એની સલાહ લેવાની, કંઈ પણ આવું કંઈ હોય તો તમારા માટે, રાઈટ, ને તમને કંઈ ખબર ન પડતી હોય તો. કારણ કે હું તો ખાલી તમને વાત કરું કે આ વસ્તુ છે અને આ વસ્તુ થાય છે, થઈ રહી છે. કંઈ કરતા નથી ને આપણે શું ટેક્સ ભરવાનો, પણ ટેક્સ ભરવો પડે. હવે એનો એક દાખલો તમને આપું તો કે એનઆરઈ એકાઉન્ટ જે છે, નોન રેસિડન્ટ એક્સટર્નલ એકાઉન્ટ, આપણે એનઆરઆઈ વાળા બધા આપણે ઇન્ડિયામાં ખોલાવીએ, બરાબર છે. એનઆરઈ એકાઉન્ટ ખોલાવીએ અને એનઆરઓ એકાઉન્ટ ખોલાવીએ. એનઆરઈ એકાઉન્ટમાં જે વ્યાજ મળે છે આપણને, એ વ્યાજમાં આપણે ટેક્સ ભરવો પડતો નથી ત્યાં ઇન્ડિયામાં, બરાબર. ઇન્ડિયામાં ટેક્સ નથી ભરવો પડતો, પણ એ જે વ્યાજ મળે એનો ટેક્સ અહીંયા આપણે લાગુ પડે. એટલે અહીંયા આપણે ભરવો પડે, કારણ કે આપણી જો ઇન્કમ 12,000, આપણી જે પર્સનલ એલાઉન્સ જે મળે છે, પર્સનલ એલાઉન્સથી વધારે ઇન્કમ હોય, રાઈટ, એટલે એનો જે ટેક્સ આવે, આપણે એનો જે ઇન્ટરેસ્ટ આવે, ઇન્ટરેસ્ટ ઉપર ટેક્સ ભરવો પડે અને એ બતાવવું પડે. એટલે ત્યાં જે ટૂંકમાં આપણે જે ત્યાં પૈસા પડ્યા હોય એફસીએનઆરમાં, ફિક્સ ડિપોઝિટમાં, કે જે કંઈ પૈસા પડ્યા હોય એ આપણે અહીંયા બતાવવા પડે. અને બતાવીએ અને એને કહી દઈએ, તમે કહો કે ન બતાવીએ તો શું થાય, એમ હું નથી બતાવવા લ્યો હવે કંઈ, રાઈટ, હું એને કંઈ ખબર પડે. પણ રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય આનંદમાં છે ને? હવે હમણાં એપ્રિલ મહિનો આવી ગયો, એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો નિયરલી. એટલે આ એપ્રિલથી નવું વર્ષ ચાલુ થાય, રાઈટ, એન્ડ ઓફ માર્ચ જનરલી, કે માર્ચ એન્ડિંગ ખબર છે બહુ કરતા હોય બધા માણસો ઇન્ડિયામાં, એટલા કરતા હોય ને અહીંયા કરે. અહીંયા એટલે કરે કારણ કે નવું વર્ષ ચાલુ થાય એટલે ટેક્સ યર, ટેક્સનું નવું વર્ષ. માણસ જેને કામ કરતા હોય એના માટે તો દરરોજની નવું વર્ષ જ છે, પણ એને પણ કારણ કે એની રજાનું હોય ને, કે પહેલાં જ્યારથી અમુકને જાન્યુઆરીથી થાય છે અહીંયા, ને અમુકને એપ્રિલથી થાય, એટલે બે જુદું જુદું હોય છે અહીંયા કામ કરતા હોય એના માટે. પણ મોસ્ટલી આપણે અહીંયા જે ગવર્મેન્ટનું છે, ગવર્મેન્ટનું તો એપ્રિલથી માર્ચ એન્ડિંગ, રાઈટ, માર્ચ એન્ડ સુધી થાય છે. એટલે એવી રીતે નવું વર્ષ ચાલુ થાય. તો નવા વર્ષમાં ટેક્સ 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 હવે ટેક્સ ભરવાનો છે એની વાત થાય છે. કારણ કે આના પહેલાં મેં એક વ્લોગ તમને બનાવ્યો હતો, અને એ વ્લોગ એ હતો કે વ્લોગમાં કે અહીંથી માણસો નીકળવા માંડ્યા, બધા મોટા પૈસાદાર માણસો જે છે, જેને પૈસા ઓન કરે છે આખી દુનિયામાં, જે કંપનીઓ છે મોટી મોટી, એના જે ડાયરેક્ટર છે અને એ બધા અહીંથી ભાગવા માંડ્યા. અને એને દુબઈ જાય છે, અને અમુક સિંગાપોર જાય છે, અને અમુક બીજા કન્ટ્રીમાં બધે જ્યાં ટેક્સ હેવન કન્ટ્રી છે ત્યાં જાય છે. એટલે આ પણ યુકે પણ એક ટેક્સ હેવન કન્ટ્રી પહેલાં ગણાતો હતો અત્યાર સુધીમાં. પણ હવે 2025થી જ્યારે નવો કાયદો જે કર્યો છે કે તમે અહીંયા રહેતા હોય એટલે તમારી કોઈ પણ વર્લ્ડ વાઇડ ગમે ઇન્કમ હોય એ તમારે ડિક્લેર કરવાની, અને એના ઉપર તમને જે કંઈ ત્યાં કમાવ તમે બહાર વિદેશમાં, રાઈટ, કોઈ ઇન્ટરેસ્ટ આવતું હોય કે કોઈ રેન્ટલ ઇન્કમ તમારી હોય, કોઈ ડિવિડન્ડ આવતું હોય, તમે શેરમાં ઇન્વેસ્ટ કર્યું હોય, ઘણા માણસો બહાર આપણે કરતા અત્યારે કરે ને ઇન્વેસ્ટમેન્ટ, બધે બહાર કરે છે કારણ કે બહાર બધો ફાયદો વધારે મળે અને ઇન્ટરેસ્ટ વધારે મળે આપણે, અને અહીંના કરતાં વધારે ઇન્ટરેસ્ટ મળે છે. અને શેર બજારમાં માણસ ઇન્વેસ્ટ કરે. એટલે અને કંપનીઓ ઘણા બધા એ ધંધાઈ કરે છે બહાર એમ, અને મોટી મોટી બિઝનેસ લઈએ, પ્રોપર્ટી લઈએ, તો એ બધા જે છે એને અહીંયા ડિક્લેર કરવું પડે છે. બધું ડિક્લેર કરવાનું. પહેલાં શું હતું કે પહેલાં એના ઉપર કંઈ આપણે પહેલાં હતી પ્રોપર્ટી હતી, પણ આપણે અહીંયા કંઈ એના ઉપર કંઈ ભરતા નહોતા કંઈ કોઈ વસ્તુ, એટલે કે ઇન્કમ ઉપર એમ,
કે દર વર્ષે ઇન્કમ જે થાય ત્યાં બહાર વિદેશમાં એના ઉપર આપણે કંઈ એને અહીંયા કંઈ ટેક્સ ભરતા નહોતા, પણ હવે એ ટેક્સ ભરવો પડશે બધાને, એટલે બધાને લાગુ પડે ગયું. એટલે આ એ જે ટેક્સ હેવન કન્ટ્રી જે ગણાતું હતું એ હવે પૂરું થઈ ગયું વાણીનું, અને હવે પછી માણસો ભાગવા માંડ્યા. અને આમાં મેઇન વસ્તુ જે છે કે આ 6 એપ્રિલ 2025થી કીધું, એટલે એમાં બહાર વિદેશમાં રહેતા હોય એ પણ આવી જાય છે. એને છે ને અહીંયા જો તમે રહેતા હોય તો 4 વર્ષ તમને આપ્યા છે. એટલે જ્યારે આવો અહીંયા કોઈ પણ માણસ અહીંયા આવે, રાઈટ, તો 2021થી માનો કે 2021માં આવ્યું હોય તો એને 4 વર્ષ મળી ગયા, એટલે 2025 સુધીમાં તો ડિક્લેર કરી દે. એ જે એની ઇન્કમ બહારની હોય એ બધીને હગે વગે કરવી હોય તો એ કરી નાખે. બાકી એ પછી જે કંઈ આવે, રાઈટ, ઇન્કમ, એના ઉપર એને ડિક્લેર કરી અને ટેક્સ ભરવો પડે. એટલે બધાને ટેક્સ લાગુ પડશે ટૂંકમાં. પણ એ 4 વર્ષનો કાયદો છે કે અત્યારે માનો કે કોઈ પણ માણસ આવે અહીંયા, માનો કે કામ કરવા આવ્યા છે માણસો, આપણે ચાલો લેટ્સ પુટ ઇટ ધેટ વે, કે અહીંયા માણસ કામ કરે છે અને એને 4 વર્ષ થઈ ગયા અહીંયા, એટલે 4 વર્ષ પછી એને જો અહીંયા રહેવું હોય તો એના માટે આઈનો ટૂંકમાં કાયદો લાગુ પડે બધો ટેક્સનો, રાઈટ. એટલે એને ડિક્લેર કરવું પડે સેલ્ફ એસેસમેન્ટ બિઝનેસને કરતા હોય તો. પણ આ તો કામ કરતા હોય એને પણ આવે છે હવે નોટિસો, રાઈટ. એટલે આમાં બહુ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા માણસો આખી લાઈફમાં, પણ અહીંયા શું છે કે ઘણા માણસોએ તો એવા ક્લેમ જ કર્યા છે જિંદગી આખી, અને બીજી જગ્યાએ પ્રોપર્ટી લીધી, રાઈટ, અને પૈસા બીજા બધા રાખ્યા કેસમાં, લોકરૂમાં. તો એના માટે શું, તો એના માટે તો કંઈ હજી તો કંઈ એવું કંઈ છે નહીં, પણ એ પકડાય ત્યારે એનો સજા થાય, બાકી ત્યાં સુધી તો કંઈ થાય નહીં એનું, રાઈટ. પણ જેને ખરેખર બધું ડિક્લેર કરી અને શાંતિથી રોટલો ખાવો, એના માટે આ બધું તમારે ડિક્લેર કરવું પડે. આપણે ડિક્લેર કરવાનું સેલ્ફ એસેસમેન્ટમાં, અને એ સેલ્ફ એસેસમેન્ટમાં ડિક્લેર કરીએ એટલે કે જે કંઈ પ્રોપર્ટી આપણી છે અને એની ઇન્કમ જે કંઈ આવતી હોય કે જે કંઈ થતી હોય, તો એમાં જે કંઈ ટેક્સ ભરવાનો આવતો હોય એ ટેક્સ ભરાઈ દઈએ એટલે પૂરું થયું, રાઈટ. પણ આમાં તમે જો લાંબુ કંઈ કરવા જાઓ ને કે ના કે આપણે હવે ટેક્સ ક્યાં ભરવાનો છે, આપણે તો કંઈ કરતા નથી ને આપણે શું ટેક્સ ભરવાનો, પણ ટેક્સ ભરવો પડે. હવે એનો એક દાખલો તમને આપું તો કે એનઆરઈ એકાઉન્ટ જે છે, નોન રેસિડન્ટ એક્સટર્નલ એકાઉન્ટ, આપણે એનઆરઆઈવાળા બધા આપણે ઇન્ડિયામાં ખોલાવીએ, બરાબર છે. એનઆરઈ એકાઉન્ટ ખોલાવીએ ને કે એનઆરઓ એકાઉન્ટ ખોલાવીએ. એનઆરઈ એકાઉન્ટમાં જે વ્યાજ મળે છે આપણને, એ વ્યાજમાં એ આપણે ટેક્સ ભરવો પડતો નથી ત્યાં ઇન્ડિયામાં, બરાબર. ઇન્ડિયામાં ટેક્સ નથી ભરવો પડતો, પણ એ જે વ્યાજ મળે એનો ટેક્સ અહીંયા આપણે લાગુ પડે. એટલે અહીંયા આપણે ભરવો પડે, કારણ કે આપણી જો ઇન્કમ 12,000, આપણી જે પર્સનલ એલાઉન્સ જે મળે છે, પર્સનલ એલાઉન્સથી વધારે ઇન્કમ હોય, રાઈટ, એટલે એનો જે ટેક્સ આવે, આપણે એનો જે ઇન્ટરેસ્ટ આવે, ઇન્ટરેસ્ટ ઉપર ટેક્સ ભરવો પડે અને એ બતાવવું પડે. એટલે ત્યાં જે ટૂંકમાં આપણે જે ત્યાં પૈસા પડ્યા હોય એફસીએનઆરમાં, ફિક્સ ડિપોઝિટમાં, કે જે કંઈ પૈસા પડ્યા હોય એ આપણે અહીંયા બતાવવા પડે, અને બતાવીએ અને એને કહી દઈએ. તમે કહો કે ન બતાવીએ તો શું થાય, એમ ન જ બતાવવા લ્યો હવે કંઈ, રાઈટ. હું એને કંઈ ખબર પડે. પણ આપણે ઇન્ડિયા અને યુકે વચ્ચે એક ટ્રીટી છે, રાઈટ, આ ટેક્સ ટ્રીટી. હવે એ ટેક્સ ડબલ ટેક્સેશન ટેક્સ ટ્રીટી કહીએ એને. એટલે એના ઉપર એ લોકોના આને સાથે જે લિંક થઈ ગયા છે અત્યારે બધા એકાઉન્ટમાં, જે કંઈ ફેરફાર થતો હોય ને કંઈ થતું હોય એવું, ને અહીંના માણસોનો ન્યાય એકાઉન્ટ હોય ને અહીંયાના માણસોનો અહીંયા હોય, તો એ બધું અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આ બધા લિંક થઈ ગયા છે એકાઉન્ટ્સ, રાઈટ. એ રીતે હોય કોન્ફિડેન્શિયલ, રાઈટ, પણ એનાથી તરત જ ફ્લેગ થાય, રાઈટ. ફ્લેગ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ હવે બધું ડિસ્કવર કરે છે. આ માણસો નથી કરતા, એ કરે છે. એટલે એને લીધે આ બધા ફ્લેગ આવે છે અને માણસને નોટિસો આવવાનું કારણ બીજું કંઈ નથી, કારણ કે માણસ નથી ત્યાં સીધે સીધું જો ઓલો ફ્લેગ આવે એટલે સીધી સીધી નોટિસમાંથી ફટ દેખે ને ઓટોમેટિકલી આવી જાય આપણે ઘરે કે ભાઈ આ શું છે આનું, રાઈટ. ને તમે હોય તો તમે ડિક્લેર કરો, ને નહીંતર કયો કે વસ્તુ શું છે. એટલે આ વસ્તુ ઘણા બધાને આવે છે હવે, ને આવશે. હજી તો આ શરૂઆત છે, રાઈટ. એટલે હજી થોડાક રિલેક્સ છે, પણ ધીરે ધીરે આમાં છે ને બહુ આગળ બહુ પ્રોબ્લેમ થવાના છે ઘણા બધાની, રાઈટ. કારણ કે ઘણા માણસોને તો ખબર નથી ને ઘણા માણસો ડિક્લેર શું કરવું એ કે, રાઈટ. જોઈએ હવે થાય ત્યારે, પણ થાય ત્યારે જો કદાચ પકડે આપણને પછી, તો એના ઉપર તો બહુ આ લોકો ફાઇન કરશે એમ ટૂંકમાં. ને એ જ રીતે ઇન્ડિયામાં સેમ થિંગ છે,
ઇન્ડિયામાં હવે કંઈ પહેલાંની જેમ કે આપણે છુપી રીતે કરીએ ને છુપાવીએ ટેક્સ ને, તો એ બધું ભૂલી જવાનું. હવે એ બધું ગયું. કારણ કે હવે જે આપણા કેવાયસી ખબર છે ને, કેવાયસી આપણે પણ જ્યારે એકાઉન્ટને આપણે બધા કેવાયસી માગે છે કે 2 વર્ષના, દર 2 વર્ષે આપણે આપણો આઈડી અને પાન કાર્ડ કે આપણો આધાર કાર્ડ કે જે કંઈ હોય એ થ્રુ બતાવી અને આપણું કરવાનું, અને ક્યાં આપણે રહીએ છીએ એ પણ આપણે બતાવવું પડે એમાં, રાઈટ, બેંકવાળાઓને. અને એ બધા જે ડેટા છે એ ડેટા બધો ઇન્ટરલિંક છે, આ લોકો સાથે પણ છે અને આનો ન્યા સાથે એની સાથે છે. એટલે એમાં હવે ગરબડ કંઈક થાય એટલે તરત જ એમાંય જે મોટા મોટા બિઝનેસવાળાનું તો, કારણ કે એ તો નીકળી જવાના ને, આમાં મૂળ આવવાના કોણ? આપણા જેવા આવવાના, નાના નાના માણસો. મોટાઓને તો કંઈ કંઈ છે નહીં. મોટાઓને તો એકાઉન્ટન્ટ રાખી લીધા હોય ને એમાં જે લૂપહોલ હોય એના કે હું ક્યાં કઈ જગ્યાએ આમાં છે ને આપણે સેવ કરી શકીએ અને કયો લૂપહોલ છે એ યુઝ કરવાનો, તો એને ખબર હોય. આપણા જેવાને તો કંઈ ખબર ન હોય વસ્તુના, ને આપણે આવી જઈએ આમાં લેવા નકર દેવા, રાઈટ. એટલે કહું છું કે બી કેરફુલ. એટલે આપણે એ જરૂરી છે એમ. ને લગભગ માણસો પાસે જે ધંધો કરતા હોય ને એના પાસે તો હશે, પણ જે કામ કરે છે ને એના જે પૈસામાં પડ્યા છે ઇન્ડિયાની અંદર, અને એને સેલ્ફ ડિપોઝિટમાં ફિક્સ ડિપોઝિટમાં પડ્યા હોય, અને ત્યાં જો ટેક્સ તમે નથી ભરતા, રાઈટ, તો અહીંયા ટેક્સ ભરવો પડશે, રાઈટ. આવું છે ભાંડાળાને કે. તો આવજો, બાય બાય, ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવીશું. હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં.